આજની મીટિંગનો ખાસ અને મહત્વનો મુદ્દો છે, એના પર આપણે ચર્ચા કરવા ભેગા થયા છે, અપાર આઈડી. તો કે આ અપાર આઈડી શું છે? પહેલાં તો મારે એ વાત કરવી પડે, સરકારે એક સારી યોજના મૂકી, પણ એ યોજના કોના માટે છે, એ યોજનાના ફાયદા શું છે, તો એ વાલી શું વિશે જાણવાનું. તો કે અપાર આઈડી એક એબીસી કાર્ડ, જે બાળકો ભણ્યા છે, જે કોલેજ કરતા હશે, એને એબીસી કાર્ડ કઢાવવું પડ્યું છે. એવો એબીસી કાર્ડનો જ આ એક પર્યાય છે, અપાર આઈડી. એ જ કાર્ડ છે. સમજો કે આ બાળક જ્યારે પણ ઘણી ઘણી મોટું થાય, એને શિષ્યવૃત્તિ, એને વિશેષ લાભો, અર્થાત શિષ્યવૃત્તિ માટે તો યુનિક આઈડીથી બધું જનરેટ થઈ જાય, પણ આગળ જતા એને 11 મિલાદ રાખવાનું, પછી આગળ જતા પ્રોબ્લેમ ના થવો જોઈએ. અને તમારો જે પંચાયતમાં જે છે ને દાખલો, એ જ પ્રમાણે તમે નામ રાખો, એ જ પ્રમાણે જીઆરમાં આવે, એ જ પ્રમાણે તમારું આધાર કાર્ડ થાય. એટલે આધાર કાર્ડ બી તમારે અપડેશન કરવાનું છે 6, 7, 8 ને